રાજકોટ ઉદ્યોગની સાથે સાથે રમતગમત અને એક્ટિંગ ફિલ્મ ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. રાજકોટમાં અનેક ઉભરતા કલાકારો પોતાની પ્રતિભાની ઓળખ આપી રહ્યા છે. ત્યારે રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી 5 શોર્ટ ફિલ્મો ચંબલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ હતી. તેમાંથી 2 ફિલ્મોને બેસ્ટ ફિલ્મોનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. એવોર્ડ વિનર અને નોમિનેટ ફિલ્મના બાળ નિર્માતાઓએ આજે ગુજરાત મિરર સાંધ્ય દૈનિકની કાર્યાલયની મુલાકાત લીધી હતી અને ફિલ્મો વિશે તેઓએ જણાવ્યું હતું કે આ ફિલ્મો માત્ર 5 થી 10 મિનિટની ફિલ્મો છે, જેમાં વ્યક્તિના જીવનમાં આવતા પડકારો, હતાશા, મૂંઝવણ ને કઈ રીતે પહોંચી વળવું અને તેમાંથી બહાર નીકળી સફળતા મેળવી તેના વિશે ટૂંકમાં વધુ સમજાવવામાં આવ્યું અને સંદેશ આપવામાં આવ્યો. ઘણીવાર એવું બનતું હોય છે કે સફળતા મળ્યા પછી કેટલાક લોકો નબળા સમયમાં સાથ આપનારને ભૂલી જતા હોય છે. ત્યારે ક્યારેય પણ ખરાબ સમયમાં સાથ આપનાર વ્યક્તિને ભૂલવો ન જોઈએ તેવો પ્રેરક સંદેશ આપતી અને ભરત પરમાર દ્વારા નિર્મિત હું પેક્સ આવાર થેરાસૂટ અને જીવનમાં અન્યને મદદ કરવાની ભાવના પર જસ્મીન મહેતા દ્વારા ડાયરેક્ટ થયેલી ફિલ્મ રિયલ હીરોને બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો. જ્યારે કેક ધ ટીમ લાઈફ ગોઝ ઓન અને સેક્સ વિથઆઉટ એરકોટ નોમિનેટ થઈ હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોટા શહેરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ચંબલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024 સિઝન 7માં રાજકોટના સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં 4 શોર્ટ્સ ફિલ્મ રિયલ હીરો, કેક ધ ટીમ, લાઈફ ગોઝ ઓન, સેક્સ વિથઆઉટ એફોર્ટ અને એક એનિમેશન શોર્ટ ફિલ્મ સબમિટ કરી હતી. વિશ્વભરમાં 82 દેશોમાંથી 1007 ફિલ્મ સબમિટ થઈ હતી અને લગભગ 142 ફિલ્મ નોમિનેશનમાં આવી હતી. આમાંથી અમારી 5 શોર્ટ ફિલ્મ પણ સિલેક્શન થઈ હતી. રિયલ હીરો ફિલ્મને બેસ્ટ કોન્સેપ્ટ શોર્ટ ફિલ્મ સ્ટુડન્ટ કેટેગરીને એવોર્ડ મળ્યો. એમના ડાયરેક્ટર જસ્મીન મહેતા અને એડિટર આદિત્ય ચાવડા, જસ્મીન મહેતા, જય બાગિયા, દેવ ભટ્ટ અને દિવ્યેશ ગઢિયા હતા. હું પેક્સ આવર્સ પેરાશૂટ ફિલ્મને બેસ્ટ કોન્સેપ્ટ એનિમેશન સ્ટુડન્ટ કેટેગરીમાં એવોર્ડ મળ્યો. એમના ડાયરેક્ટર અને એડિટર ભરત પરમાર હતા. ઉપરોક્ત ફિલ્મોમાં રાઠોડ પાર્થ, કેવલ ભરવાડ, ધ્રુમિલ મેઘપરા, અલિફિયા વાંકાનેરવાળા, પરમાર અલ્પા, ધરતી ગજેરા, જાની કેવલ્ય, સુસ્મિતા છાટાબાર, ભરત પરમાર, તીર ટાક, કનૈયાલાલ મારુ, આદિત્ય સૈની, વાત્સલ્ય કરકર, રિદ્ધિ શાહ સહિતના વિવિધ ફિલ્મોમાં અભિનય અને યોગદાન આપ્યું હોવાનું ડાયરેક્ટર संजीव कुमार सोनी અને सेंट्रल हेड मोनिका सोनी जणाव्યું હતું. मैं मोनिका, स्काई एनिमेशन इंस्टीट्यूट की सेंटर हेड. आज मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि हमारे स्टूडेंट चंबल इंटरनेशनल फिल्म फेस्टिवल में पार्टिसिपेट किए थे. 5 मूवियाँ स्काई एनिमेशन इंस्टीट्यूट से वहाँ पर भेजी गई थी, जिसमें 5 मूवियाँ हमारा 1007 मूवी में वो 5 मूवी हमारी सेलेक्ट हुई थी, नॉमिनेशन में नाम आया था. ये चंबल इंटरनेशनल फिल्म फेस्टिवल जो है वो 82 कंट्री से वहाँ पे मूवी आती है, जिसमें से 1007 मूवी थी और गुजरात राजकोट के स्काई एनिमेशन इंस्टीट्यूट के स्टूडेंट उसमें पार्टिसिपेट किए थे. और 5 मूवी में 2 मूवी हमारी विन में भी आई है. जैसे उसमें एक रियल हीरो था मूवी का नाम, दूसरे मूवी का नाम था द टीम, तीसरी मूवी हु पैक आवर पैरासूट, चौथी मूवी थी सक्सेस विदाउट एफर्ट, 5वीं मूवी थी लाइफ गोज ऑन. ये 5 मूवियाँ थी और उसमें से 2 मूवी विन हुई है, जिसमें पहली मूवी थी द रियल हीरो, दूसरी मूवी थी हु पैक आवर पैरासूट. तो हम अपने बच्चों से भी पूछते हैं कि इस मूवी को बनाने में उन्होंने कितना एफर्ट किया और उसमें कितना टाइम उन्होंने लगाया और कैसे उन्होंने बनाया और कैसा फील हुआ, वो चीज़ हम जानेंगे अपने स्टूडेंट से. મારું નામ રાઠોડ પાર્થ છે અને ચંબલ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં અમારું મૂવી સબમિશનમાં આવ્યું હતું, જેનું કોન્સેપ્ટ ગેમ ઉપર હતો, એડવેન્ચર ઉપર. એઆઈ બેઝ હતું મૂવી અને ટૂંકમાં ઓવરઓલ વીએફએક્સ રિલેટેડ હતું આખું મૂવી, જે 5 દિવસની અંદર શૂટ કરવામાં આવ્યું હતું અને ઇક્વિપમેન્ટ્સમાં ગિમ્બલ અને આઈફોન એક્સનો જ યુઝ કરવામાં આવ્યો હતો. અને બસ 5 દિવસની અંદર જે કાંઈ અમે મહેનત કરી અને મૂવી બનાવ્યું એની અમને સફળતા મળી અને સબમિશનમાં અમારું મૂવી આવ્યું. મારું નામ જસ્મીન મહેતા છે, હું સ્કાય ઇન્સ્ટિટ્યૂટમાંથી છું ને અમે ચંબલ ફેસ્ટિવલમાં ગયા હતા. અમારે મૂવીનું નામ છે રિયલ હીરો અને ત્યાં 1007 મૂવી ગઈ હતી, તેમાંથી અમારી મૂવીને એવોર્ડ પણ મળેલો છે. હાલો, મારું નામ આદિત્ય ચાવડા છે, હું ગુજરાતથી છું અને અમારું મૂવીનું નામ છે લાઈફ ગોઝ ઓન. એમાં ડાયરેક્ટર હતા
વત્સલ કકરિયા. અને એ શોર્ટ ફિલ્મનો સંદેશ એ હતો કે જે છોકરા હોય છે ને એ જે ડિપ્રેશનમાં હોય છે અને ડિપ્રેશનથી બહાર કાઢવું, અને એ રીતે બધા સાથે વાત કરી, આમ એકની એક જગ્યાએ આમ રહેવું નહીં એ રીતે. એટલે અમારી ટીમને સ્પેશિયલ થેન્ક યુ છે. રિધિ શાહ, આદિત્ય સૈની, વત્સલ કકરિયા, પછી જસ્મીન મહેતા, જય બગિયા અને આદિત્ય ચાવડા, એ બધાને સ્પેશિયલ થેન્ક યુ છે. અને સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યૂટને પણ સ્પેશિયલ થેન્ક યુ છે અમને ત્યાં સુધી પહોંચાડવા માટે. અને બસ થેન્ક યુ. मेरा नाम संजीव कुमार सोनी है. मैं स्काई एनिमेशन इंस्टीट्यूट का डायरेक्टर हूँ. मैं पिछले 8 ईयर से इंस्टीट्यूट रन कर रहा हूँ और अभी हमारी चंबल इंटरनेशनल फिल्म फेस्टिवल में 5 मूवीज़ नॉमिनेट हुई थी, जिसमें से 2 मूवी ने अवार्ड पाया है, द रियल हीरो एंड हु पैक्स आवर पैराशूट. મારું નામ વરદ મનોજભાઈ પરમાર છે અને હું રાજકોટથી જ છું. અને મેં અહીંયા 2 મૂવી આપેલા, નોમિનેટ થઈ ગયા છે અને એમાંથી એક મૂવીને અવોર્ડ પણ મળેલો છે. એક મૂવીનું નામ છે સક્સેસ વિધાઉટ એફર્ટ, જેની અંદર અત્યારના સમયમાં કેવું હોય કે ઘણા બધા છોકરાઓને ઓછી મહેનતે વધારે સફળતા મળી જાય, ટૂંકમાં શોર્ટકટ ગોતતા હોય, પણ જ્યારે એવું કરવા જાય ને તો પછી છેલ્લે પ્રોબ્લેમ થઈ જાય અને કોઈ દિવસ સફળતાનો શોર્ટકટ નથી હોતો, એવો સંદેશો એમ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યો છે. બીજું ફિલ્મ હતું હુ પેક્સ અવર પેરાશૂટ, એક સત્ય ઘટના ઉપર આધારિત ફિલ્મ છે અને એની અંદર VFX અને એનિમેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એ ફિલ્મ આપણને જ્યારે વ્યક્તિ સફળ થાય છે તો એના જીવનમાં ઘણા બધા નાના નાના લોકો જે ધ્યાનમાં નથી આવતા, પણ એ બધાની મદદ પણ ઘણી બધી મહત્વપૂર્ણ હોય છે, એને લીધે જ એની સફળતા એને મળી હોય છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળ થાય ત્યારે એ બધાને ન ભૂલવા જોઈએ જેણે આપણને મદદ કરી હોય. આ સંદેશો એમાંથી મળે છે.